વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને સોમલી આ ક્રિસમસનું નાતાલનું વેકેશન હતું. અમે નાતાલથી જઈને આવ્યા. પછી મંગળવારે સુમન એના ઘેર ગઈ હતી, મીન્સ કે એના પિયર. તો આજે આવી છે. તો આપણે જોઈએ આજે આવતા હાથે મારા માટે કોઈક નવી વાનગી બનાવીને શીખી લાવી છે. જોઈએ શું બનાવું છું. હે ના સોજી, ચણા લોટ અને બટાકા પૌવા. તો મિત્રો આ મારા માટે ચિલ્લા બને છે. અનિશા ભાભીએ ઉપર ચિલ્લાનો ટ્રેન્ડ ચાલુ કર્યો હતો. એક વખત મગના ચિલ્લા ને ચણાના ચિલ્લા ને તો સુમલી હોબળી જી એટલે એ લાવી છે. મમ્મી મારી સાસુએ ખાસ બનાવ્યા હતા મેથીના. લેટ સ્ટાર્ટ મિક્સર. તો ચિલ્લા બની, કારણ કે હું ઘઉં નહીં ખાતો એટલે મારા માટે ચિલ્લા બનાવી રહી છે. કોકદાર સારું હોય તો ખાઈ લઉં એવું જરૂરી નથી, પણ બને ત્યાં સુધી નથી જ ખાતો. અને આજથી તો સ્ટ્રિક્ટલી 1 જાન્યુઆરીથી તો સ્ટ્રિક્ટલી બાધા લેવાની છે કે આપણે ઘઉં નહીં ખાવાના. જો સુધી 1 લાખ સબસ્ક્રાઈબર ના થઈ જાય યુટ્યુબમાં, ત્યાં સુધી ઘઉં ખાવાના નથી. શાબાશ બેટા, બહુત બઢિયા. તો મિત્રો તમારા હાથમાં છે, ચેનલને સબસ્ક્રાઇબ જલ્દી કરજો અને મને ઘઉં ખાતો કરી દેજો. નકર મોદો બોદો પડે તો તમારા બધાના મોઢા પડશે. બરોબર ને? જો બહુ ઘઉં નહીં ખવડાવો તો તમારા મોઢા પડશે. શું કેવું છે? ઓડિયન્સ ના મોઢા પડે. આ સૌથી પહેલા પૌવા નાખ્યા. મિક્સર છે ડબલું લેતા, ડબલું તો હોય છે, ખાલી મિક્સર લેતા આવજો. કોમ તો તું બતાય જ કરી મન ચોસ કોમ બતા સોમલી. ડબલું એકલું લાવવાનું છે, મિક્સર લાવવાનું છે. આ મિક્સર લેવા મોકલે છે મને અત્યારમાં, ટાઢમાં ઠંડીમાં. ઓહો, ખોડ પતિજી સાથે પાછી ખોડ લેવા મોકલે છે. ગજબ બેઇज्जती है. બિલકુલ ખોડ પતિજી છે ઘરમાં. આયો કેવી કરે. ખાંડ આવી ગઈ છે. આજે 2024 માં ઊંઘ્યું ને આપણે, તે કાલે 2025 માં ઉઠ્યું. 1 વર્ષ ઊંઘી લેવાનું. ये बड़ी अच्छी बात कही आप. 2025 માં ખોડ લાવે મિત્રો ઉપરથી અનિશા ભાભી બાંધી. પતિજી છે ખોડે, એટલે 2025 માં પેલું કોમ મોલમાં જવાનું છે, ડીમાર્ટમાં. થોડું પાણી નાખવું પડે તો જ વટાય. આ જો સૌપ્રથમ પૌવા વાટ્યા. સૂર્યાબેન મારા સાસુ છે, એમને બનાવી છે. તે શીખીને લાવી છે. અમે સારું બન્યું હતું એમ કે છે. જોઈએ છોકરીઓની જો ટીવી જોઈને મજા કરે છે. જેનિશનો આજે ક્રિસમસ વેકેશનનો છેલ્લો દિવસ છે. જેને કાલથી સ્કૂલમાં કાહે જેના કાલથી સ્કૂલ ચાલુ થઈ જાય છે. પાછી બહુ મહેનત કરવાની. શું કહેવું આ વખત કેટલા ટકા? 95% લાવવાના છે. 95% नहीं 100% लाए. અલે હું મજાક કરીશ. 100% લાવે. शुरू किसने किया? એટલે આ જેને તો એમ કહે છે કે મજાક શરૂ કિસને કિયા. આ જુઓ બધો છોકરો બગડી ગયો છે મોબાઈલના ડાયલોગો વાપર્યો. 95% લાવવાના કીધા એટલે નાના કે 100% લાવે. મેં કેવું મજાક કરીશ એટલે કે શરૂ કિસને કિયા. ચાલો माँ का लाडला बिगड़ गया. माँ का लाडला, बाप का लाडला तो सुधर ગયા. આ બધું મિક્સ કર્યું. હું નાખ્યું સેવા પર જોઈએ છે હમણાં. મિત્રો પહેલી વાર ટ્રાય કરી રહી છે. સાસુએ જેમ જેમ કીધું ફોનમાં એમ એમ બધું દોર્યું છે. હવે જોઈએ. થોડી ખાંડ જશે ઉપરથી. હું દોર્યું છે. એક તો પૌવા, પછી ડુંગળી, લીલા મરચા, આદુ, પછી
દાળ બાર ખરી કોઈ? ના. કોઈ દાળ નહીં, ખાલી સોજી અને ઉપરથી લીંબુ ને આ બધો મસાલો કરી બધું ડોળી અને પછી તવીમાં આપણે જેમ ઉત્તપમ પાડીએ એમ પાડી જોવાના છે. કેવા પડે જોઈએ છે. કાલથી 2025 એટલે કે 9 વર્ષ. મજા. વર્ષ બધું બદલાય પણ બૈરું ના બદલાય. બૈરું તો આજ રહેવાનું. એ તો અમે તો બૈરું બદલી નાખ્યા 2025 માં. નવી સાલ નવી બૈરી કે સાથ. હર્ષા ભાભી નવી બૈરી લાવતા બા. જોનમાં આવજો. 2025 માં નવું બૈરું કરવાનું છે તે જોનમાં આવજો. નયા સાલ આપ તો ખેતરમાં જો તો 5 વાગ્યા વાર વહેલો ઉઠીને બેસી વાઈ તે પાડો આવ્યો. હાઉ કાલે જ બી વાઈ સવારે 5 વાગે કેટલી ટાઢમાં જો તો હું અને મારા સસરાને નવી ભેંસ લાયા અને મારા બી વાઈ बात तो सही है. નવી ભેંસ નું ચુમલી દૂધ લાવી. તો મિત્રો અમારો બ્લોગ ગમે ને તો લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું, આજુબાજુ બધા શેર કરવાનું ભૂલતા નહીં. કારણ કે બહુ મહેનત કરીએ છીએ અમે. બ્લોગ ઉતારીએ, ઉઠીએ, એડિટિંગ કરીએ, આ બધું. ચુમલીને તો કોઈ જતું નહીં પણ મારા એક હાથે દુખી જાય છે મોબાઈલ કન્ટિન્યુ પકડી રાખી. હા હવે કોમ તો એક બતાવત છે. મોબાઈલ ચાર્જિંગમાં મેલજો, આમ કરો ને તેમ કરો ને બરોબર દોડવા મોડ્યું છે બધું. મેથી ને ઘાસ ને બધું નાખીને દોણા ને બોણા એના કરતા મને તો આ બધો જ્યુસ બની લ્યો તો સારું હતું. અમે તો બધું નાખ હું ચિલ્લા પાડવાના છે. તો મિત્રો 2024 નો આજે છેલ્લો વર્ષ, 31 ડિસેમ્બર. તો અમને ખૂબ સપોર્ટ આલો કે જેથી કરીને અમે 2025 માં નવો વ્લોગ એટલો મસ્ત બનાવી શકીએ આવતીકાલે. ખૂબ સારી શરૂઆત કરી શકીએ અમે 2025 ની. મિત્રો ચિલ્લા પડવાની શરૂઆત થઈ ગઈ છે. સાસુના ચિલ્લા નવી વાનગીનું નામ છે. સાસુ કે ચિલ્લે ऐसे પાડ દીએ હે બધું વગાડી ડોળી ડોળીને. આખું નહીં વખું તો એના બાપ સાસુ કા ચિલ્લા. અલે આ બધું તેલ વાળું નકરું ખવડાય નહીં કરાય. કેટલું નાખે છે તેલ? તેલ તો પારું. અરે હું ટેપુ આ જો તો ખરી તેલ લબ લબ બધું આવું ને ખવડાય કર પેલા મારી નાખ્યા મોણ कुछ भी આ હું પડ્યું चिल्ला बकुटी नहीं रहा है. लोचा पड़ गया लगता है. सुमली का फेस देखो तमे. नहीं वकुट मन तो लागતું नहीं. फेल प्रोग्राम फेल. એટલે ને પહેલો તો દરેક વાનગીમાં બધો નાચ કહેવાનું હોય છે કે ભાઈ પહેલો તો આગા પાછળ. ઓહો અબે તાવીન બાવી લેવા કાઢે હમણાં ના આવડે તો રવા દે. આ હું કર્યું देखो गाइस चिल्ला देखो गाइस. આમ તવીનો તારની ખબર નથી. ચિલ્લા દેખો ચિલ્લા. હવે આ તવીમાં હારો નહીં પડ્યો એટલે બીજી તવી લેવા જઈશે ચોમલી. એટલે તવીનો વક કાઢ્યો અમે. તવી ની તવી તો મિત્રો જો તવી બદલી છે એટલે નવી તવીમાં એક તવી ફેલ થઈ એવું કેવું છે કે આ તવી હારી નહીં. હવે બીજી તવી આવી છે ઉપરથી અનિશા ભાભીની. હવે એમાં જોઈએ કેવું પડે છે. બળ ગયા હું થોડી તવી અનિશા ભાભી ગરમ ગરમ હાલ દીધી મને એટલે આજે બળ ગયા હું. હા
બહુ બળી ગયેલા ગાડી એ ખાઈ ગયો. સારું સારું લાગે તો ખારું ખારું. એ ગાડો ઊંચી છે. આ પોતાનું બનાવેલું તો પોતાને સારું જ લાગે જોયું કેચઅપ આથી કહું તો કદાચ મેળા આવે એકલું તો નહીં ખવાય कुछ भी એક બાજુ બળી ગયું છું તો હાથે જતી જાય. કારણ કે હવે બે તવી આપીને હવે હા ફ્રીજમાં હાથ મેલું તો હું ટાઢું ના થાય હા તવી ગરમ પકડી લીધી બોલમાં એટલે બળી ગયું છે જો આલુ પકાવીને ખાઓ. આમ તો મિત્રો આ રીતે ના રાખો જોઈએ કોકદાર શોર્ટ લાગી શકે અંદર ચાલુ ફ્રીજમાં નહીં વિડીયો જોતો ઘણો ચોટી જોઈશ લોકો આ થર્ડ હતો ઓચિંતાનો કરંટ આવે તો ચોટી જવાય પડ્યો જો આપણી તવીમાં કોમી છે એવું કેવું છે છોકરીનું તો મિત્રો ચિલ્લા તો બહુ મસ્ત બની ગયા છે પણ સ્વાદ મને પોતાને ગમ્યો નહીં બહુ અને સોમલીને ગમ્યો છે તો એ ખાશે તો હું થોડું થોડું ખાઈ લઉં છું અને વિડીયો ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે 31 છે એટલે કોઈક નવું થશે મળીએ નવા વ્લોગમાં 2025માં ત્યાં સુધી બાય બાય આવજો ગુડ બાય